ઓલ. આજનો 19 તારીખનો પહેલો બ્લોગ ચાલુ થઈ ગયો છે આપણો. આજે 19 તારીખે અમારી લકી તારીખ છે, લકી નંબર પણ છે, બધા લોકોને ખબર છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને. આપણે આજથી રૂટીનવાળા વિડીયો પ્લસ બ્લોગ બિઝનેસની રિલેટેડ વાતો કરીશું. સ્ટાર્કને આજે લઈ જઈએ છીએ સર્કસ જોવા માટે. એટલે અમદાવાદમાં આજે અમારે જવાનું રહેશે જીએમડીસી ગ્રાઉન્ડ. હાય બોલો, સબસ્ક્રાઈબ કરો એવું કહો કુંજો. આજે ગાડી નીકળી ગઈ છે, જોઈએ છીએ. ચલો આજે ટાઈમ થયો છે 3 વાગવા આવ્યા છે. શો લગભગ 3 વાગ્યાનો છે, 3 વાગી ગયા છે. ટિકિટ મળશે તો જોઈશું, નહીતર કેન્સલ. પલ ચોકની લોકેશન દિવસે કબીર વર્લ્ડ બાજુમાં. આ શાસ્ત્રીનગર વાળો રોડ છે. અહીંયા આપણું મેઇન લોકેશન છે. વીકમાં એકવાર આવીએ છીએ. આવી રીતે પેટ્રોલ પંપથી સીધા આવવાનું રહેશે તમારે. પછી અહીંયા બહુ બધી મોબાઈલની દુકાનો છે, જંગલ છે મોબાઈલની દુકાનોનું. અને અહીંયા ચાયવાલેની કરીને શોપ છે, બહુ ફેમસ શોપ છે. અહીંયા રાત્રે 1-2 વાગ્યા સુધી બધું ચાલુ રહે છે. અમદાવાદમાં તમારે જો નારાયણપુરા કે ઘાટલોડિયામાં રહેતા હોય ને, આ જગ્યાએ ના આવ્યા તો એવું બને જ નહીં. અને એ બધી વાત ઠીક છે. અહીંયા અમારી ફેવરેટ દુકાન છે ચાની, સ્પેશિયલી મહાલક્ષ્મી ટી સ્ટોલ. આ છે મહાલક્ષ્મી ટી સ્ટોલ. ચા પીવી હોય તો અહીંયા જ આવવું પડે અમારા બધા લોકોને. સ્પેશિયલી ફેવરેટ ફોર પીજે. બ્રિજેની ફેવરેટ ચાની દુકાન છે. ટિકિટ 350માંથી એના 500 આપવા પડશે, અને 350 વાળી 250માંથી. એ પણ ગયા, કેશ તો રાખતા નથી. એટલે જે ભાઈ પાર્કિંગ કરીને આવે છે ગાડી, એના 60 રૂપિયા પણ આપવા પડે છે. જો સર્કસ જોવા આવવાનું હોય અહીંયા તો પાર્કિંગના બી પૈસા આપવા પડશે, અને ટિકિટ પણ લઈને આવવી પડશે. આ રીતનું સેટઅપ છે. 3 થી 6 અને 6 થી વાળા 3 શો છે અલગ અલગ ટાઈપના. ઓનલાઈન પણ ટિકિટ થઈ જશે અહીંયા. હવે આગળ જઈએ આપણે, કઈ રીતે ચાલુ થાય જોઈએ. આ રીતની ટિકિટ છે કાઉન્ટરમાં. 150 વાળી, 250 વાળી, 350 વાળી, એવી રીતે એન્ટ્રી થઈ ગઈ છે. મોટો ડૂમ બાંધેલો છે. આ રીતે ઉપર બધા લટડી રહ્યા છે. સર્કસમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. બહુ પબ્લિક નથી, કેમ કે શો પેલો છે. એટલે પૂછી લઈએ કઈ જગ્યાની ટિકિટ છે અમારી. ફર્સ્ટ બ્લોગમાં ફર્સ્ટ ડે સર્કસની એન્જોયમેન્ટ ઇન અમદાવાદ. અમદાવાદમાં ફર્સ્ટ વાર સર્કસ જોવા આવ્યા છે. સ્ટાર્ક બડી એ પૂરા એન્જોય કરવાનું છે આજે. ચપ્પલ ચોકમાં આજે રજા પાડી છે 19 તારીખમાં. ફર્સ્ટ બ્લોગ અમારું ફર્સ્ટ ડે સર્કલનું. જોઈ શકો છો કે આ રીતે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર સર્કસ આવેલું છે. જોવા આવી શકો છો. કિડ્સ માટે સારું છે, મોટા પણ ના જોઈ શકે છે. છોકરી છે, ઓહો ઓ ભાઈ. અને આ ઊંધો લટડ્યો છે. સર્કસમાં પણ અજયભાઈને ચપ્પલ ચોકના કોલ ચાલુ જ છે. પીજે જોઈ રહી છે. કસ્ટમરના કોલ કન્ટિન્યુ ચાલુ રહે છે. બિઝનેસ માટે અપડેટ ટુ અપડેટ રહેવું પડે છે. ફેમિલી માટે ટાઈમ તમને મળે તો નીકાળવો પડે. આજે બહુ જ બધા ભાઈ આટલા બધા બોલે
છોકરો ને ભાઈ સાહેબ આવું કરશે આવડો મોટો પાડો એટલે બૂટ હાલવાની જરૂર હે 2.5 તાસ થાય ये सुपरस्टार ना सर्कस એટલે આજનો દિવસ ખાલી સર્કસ નો જ હતો વ્યૂ આવી જશે એમાં સર્કસ બધે અલે भाई ओ भाई साहब कौन जबरदस्त टर्न है भाई ये नेचुरल लाइट पर उड़ावવાનું समझो नेचुरल लाइट में जवा देવાનું કલાક થશે હજુ તો 6 વાગશે કસ્ટમરનો ફોન આવી ગયો ભાઈ સર્કસ જોતા જોતા ચલો ગુજ્જુ બાય બાય કહી દો બાય બાય આજનો દિવસ અહીંયા ફરવાનું પતી ગયો છે બિઝનેસ ટાઈમ ચપ્પલ ચોકનું જેએમડીસી ગ્રાઉન્ડમાં સર્કસ પૂરું થઈ ગયું જોઈને નીકળી ગયા છે 3 થી 5 નો શો હતો હવે 6 વાગ્યાનો શો છે 30 તારીખ સુધી આ ચાલુ છે આવી શકો છો સારું એવું છે પણ પાછળની ટિકિટ લેવાઈ શકો છો કે એટલી જરૂરી નથી કે આગળની ટિકિટ લેવી કેમ કે અંદરનું બેકગ્રાઉન્ડ બતાવ્યું તમને એ પ્રમાણે કંઈ મોટું છે ને એટલે પાછળ બેસો કે આગળ બેસો દેખાવાનું તો છે જ ચલો હવે નીકળીએ અમદાવાદનું બહુ મોટી જગ્યા જીએમડીસી ગ્રાઉન્ડ સર્કસ ચલો નીકળીએ પતી ગયું જમવાનું પતી ગયું છે ટાઈમ થઈ ગયો છે નીકળવાનું ઘરમાં આ રીતની હાલત હોય છે જોઈજો જ્યાં જુઓ ત્યાં ચપ્પલ બૂટ જે ભાઈ નીકળે છે બાસ્કેટ ભરીને ગાડીમાં માલ લોડિંગ થઈ ગયો છે આવતા વિડીયોમાં બતાવીશું કે ગાડી કઈ રીતે લોડ કરીએ છીએ ગાડી સામું પડી છે ફૂલ લોડ કરીને નવા સ્ટોક ગાડીમાં બેસી ગયા છે હવે નીકળીએ છીએ અમે આજના લોકેશનમાં જવા માટે જયમાં જોગણી 64 ચલો નીકળીએ અમદાવાદમાં જાઓ એટલે આવી રીતે સિગ્નલના વેઇટિંગ જ કરવા પડે તમારે લોકેશન પર પહોંચતા જ કલાક થઈ જાય સેલિંગ મોસ્ટલી પતી ગયું છે આજે ગોતામાં ઠંડુ છે કાર આવી રીતે પડેલી છે લાઇટ આવી રીતે સેટ કરેલી છે શૂઝ અંદર હોય છે આમાં મોસ્ટલી બધાને ખબર છે આપણા સબસ્ક્રાઈબરને પણ જે નવા હોય લોકોને આ બધી વસ્તુ સારી ક્વોલિટીમાં શૂઝ હોય છે જોઈ શકો છો તમે ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં જોઈન થઈ જાઓ બ્લોગ જોતા રહો શું છે આ બધી વસ્તુ કઈ રીતે આવે છે એના માટે ને કઈ રીતે સેલિંગ કરીએ છીએ આ રીતે પ્રોપર અમે ઊભા છીએ ચપ્પલ ચોકની ગાડીઓ લઈને આ રીતે રાતમાં સ્ટ્રગલ કરી રહ્યા છે અમે જો બ્લોગ જોતા રહો અમારો યુટ્યુબમાં ચેનલને સબસ્ક્રાઈબ કરો આજનો દિવસ આજે પૂરો થાય છે અમારો રાત્રે હવે ગાડી અનલોડ કરીને સુઈ જઈશું સવારે વાત મળીએ કાલે નેક્સ્ટ દિવસમાં